વિદ્યાર્થી મિત્રો મજામાં? તો મિત્રો આજે આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિકોની વાત કરવાની છે. હવે એના પહેલાં જે વિદ્યાર્થી મિત્રોએ એના પહેલાંનું જે લેક્ચર છે વિદ્યુત વિભાજ્યની વાહકતા, જેના અંદર આપણે નાના ટર્મોની વાત કરી હતી. અવરોધ કોને કહેવાય, અવરોધકતા કોને કહેવાય, વિશિષ્ટ અવરોધ કોને કહેવાય, વાહકતા કોને કહેવાય, મોલર વાહકતા, તુલ્ય વાહકતા એટલે શું, એમના વચ્ચેનો મતલબ કે શું સંબંધ છે. તો એ બધા પોઈન્ટ આપણે જે વાત કર્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં જે વિદ્યાર્થીઓએ એનો અભ્યાસ ના કર્યો હોય તો પહેલાં આપણી ચેનલ જેમ અરોડિયા ઉપર જઈ અને લેક્ચર નંબર 17 છે વિદ્યુત વિભાજ્યની વાહકતા, એનો મિત્રો અભ્યાસ કરો. જેના અંદર બેઝિક વાતોનો આપણે ઉલ્લેખ કરેલો છે. એ વાતો સમજ્યા છો તો આગળ આપનું લેક્ચર સમજવા આપણા માટે સરળ રહેશે. તો હવે મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ આપણું લેક્ચર. એના અંદર અહીંયા પોઈન્ટથી સ્ટાર્ટ કરીએ આપણે. એક પોઈન્ટ લખે છે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્યનું મંદન અથવા તો સાંદ્રતા ઘટાડવામાં આવે તો ત્યારે મોલર વાહકતા વધે કે ઘટે. હવે મિત્રો આ પ્રશ્નનો જવાબ એ વિદ્યાર્થી મિત્રો આપી શકે કે જેમને આગળનું લેક્ચરનો અભ્યાસ કરેલો છે. એના અંદર આપણે મંદન કરવાથી કોણ વધે છે કોણ ઘટે છે એની આપણે વાત કરી હતી. અને લાસ્ટના અંદર આપણે તારણો પણ આપ્યા હતા કે મંદન કરવાથી વાહકતા જે છે વધે છે, મંદન કરવાથી વિશિષ્ટ વાહકતા જેને આપણે કપ્પા કહીએ છીએ એ ઘટે છે, અને મંદન કરવાથી મોલર વાહકતા અને તુલ્ય વાહકતા શું થાય છે, વધે છે. તો અહીંયા આપણને પૂછ્યું છે કે પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય, કોઈ પણ વિદ્યુત વિભાજ્ય પ્રબળ હોય કે નિર્બળ હોય એનું મંદન કરવામાં આવે. મંદન કરવું એટલે સાંદ્રતાને ઘટાડવું, કે સાંદ્રતા ઘટાડવામાં આવે તો મોલર વાહકતા શું થાય, તો મોલર વાહકતા શું થાય, તો મોલર વાહકતા હંમેશા વધે. તો આનો જવાબ શું થશે, તો આનો જવાબ છે મોલર વાહકતા વધે. ક્લિયર છે? મોલર વાહકતા વધે. એના રીઝન પણ આપણે આપી દીધા હતા, 2 પોઈન્ટ હતા. તો એના અંદર કયું રીઝન છે કે જેથી આ મોલર વાહકતા વધે છે તો એની પણ આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી. ક્લિયર? તો અહીંયા એક પ્રશ્ન છે જેને ધ્યાન રાખવાનું છે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય એનું મંદન કરવામાં આવે તો સાંદ્રતા ઘટાડવામાં આવે તેની મોલર વાહકતા શું થાય છે, વધે છે. ક્લિયર? અને જો ઉલટો પ્રશ્ન પૂછે કે સાંદ્રતા વધારવામાં આવે તો શું થાય, તો મોલર વાહકતા ઘટે છે. ક્લિયર થઈ ગયું? મતલબ એ છે કે જ્યારે મંદન કરીશું આપણે એટલે સાંદ્રતા ઘટશે અને મોલર વાહકતા શું થશે, વધશે. ક્લિયર? હવે બીજો પ્રશ્ન અહીંયા જે હવે આજના લેક્ચરના રિલેટેડ જેવા છે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્યનું મંદન કરવામાં આવે તો કોની મોલર વાહકતા વધારે પ્રમાણમાં વધે, એ પ્રશ્ન છે અત્યારે. તો એના પહેલાં અહીંયા આપણે સમજીએ કે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં કોણ આવે, નિર્બળ વિદ્યુત વિભાજ્યની અંદર કોણ આવે, અને પછી આપણે એમની મોલર વાહકતાના અંદર કોના અંદર વધારો સવિશેષ થાય છે, કોના અંદર વધારો ઓછા પ્રમાણમાં થાય છે, એની આપણે વાત કરીએ. ક્લિયર? તો પહેલાં હું અહીંયા પ્રબળ વિદ્યુત વિભાજ્યનું લિસ્ટ લખું. પ્રબળ વિદ્યુત વિભાજ્ય. તો મિત્રો પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં કોણ આવી શકે, તો એક તો બધા જ પ્રબળ એસિડ, જે પ્રબળ એસિડ દાખલા તરીકે H2SO4, HCl, HNO3 વગેરે, આ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્યના અંદર આવશે. બીજા પ્રબળ વિદ્યુત વિભાજ્યના અંદર કોણ આવશે, તો પ્રબળ બેઝ, દાખલા તરીકે NaOH પ્રબળ બેઝ છે, એ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં આવશે. KOH. ક્લિયર? પછી અહીંયા CaOH ટ્વાઇસ, પછી BaOH ટ્વાઇસ. આ બધા જે છે પ્રબળ બેઝ, આ બધા પ્રબળ બેઝ શેના અંદર આવશે, પ્રબળ વિદ્યુત વિભાજ્યના અંદર આવશે. ક્લિયર? અને ત્રીજા નંબરના અંદર પ્રબળ વિદ્યુત વિભાજ્યના અંદર બધા ક્ષાર, એના ઉદાહરણો NaCl સોડિયમ ક્લોરાઇડનું ક્ષાર, KCl, K2SO4, Na2SO4, ક્લિયર? CH3COO Na, આને કહેવાય છે સોડિયમ એસિટેટ. ક્લિયર? તો આ વગેરે અહીંયા તો આ જે બધા જેટલા બી ક્ષાર છે
એ બધા ક્ષાર શેના અંદર આવશે? પ્રબળ વિદ્યુત વિભાજન અંદર. તો આપણને આ પોઈન્ટ ક્લિયર હોય કે પ્રબળ વિદ્યુત વિભાજનમાં કોણ આવશે? પ્રબળ એસિડ આવશે, બધા પ્રબળ બેઝ આવશે, અને બધા જે ક્ષાર છે NaCl, KCl, K2SO4, Na2SO4, CH3 COO, આનું નામ લખ્યું છે, સોડિયમ એસિટેટ, ક્લિયર વગેરે. તો આ બધા જે છે મિત્રો એ પ્રબળ વિદ્યુત વિભાજન અંદર આવશે. ક્લિયર? એ રીતે નિર્બળ વિદ્યુત વિભાજન અંદર કોણ આવશે? તો અહીંયા નિર્બળ વિદ્યુત વિભાજન પદાર્થના અંદર ઉદાહરણ તો એક તો નિર્બળ એસિડ, જેટલા પણ નિર્બળ એસિડ છે બધા નિર્બળ વિદ્યુત વિભાજનમાં આવશે. ઉદાહરણ તરીકે એસિટિક એસિડ CH3COOH, ફોર્મિક એસિડ HCOOH. ક્લિયર? તો આ મિત્રો જે છે એ બધા નિર્બળ એસિડ HCN વગેરે. તો આ આવશે નિર્બળ વિદ્યુત વિભાજન અંદર પાણી. ક્લિયર? અને અહીંયા નિર્બળ બેઝ, તો નિર્બળ બેઝના અંદર આવશે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, પછી CH3NH2MI. ક્લિયર? પછી અહીંયા CH3NH CH3 વગેરે. તો બધા એમાઇન અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એ બધા શેમાં આવશે? નિર્બળ બેઝના અંદર આવશે. અને મતલબ કે નિર્બળ બેઝ છે એ બધા શેમાં આવશે? તો નિર્બળ વિદ્યુત વિભાજનમાં. તો આ ઉદાહરણો છે જેને મિત્રો ધ્યાન રાખવાનું. એ સિવાય આપણે ઇક્વિલિબ્રિયમનું જે ચેપ્ટર ચલાવ્યું છે, સંતુલનનું જે ચેપ્ટર ચલાવ્યું છે, સંતુલનના ચેપ્ટરના અંદર આપણે પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, ક્ષાર, નિર્બળ એસિડ, નિર્બળ બેઝનું આખું લિસ્ટ ત્યાં લખાયેલું છે. એના અંદરથી પણ આપણે જોઈ અને અભ્યાસ કરી શકીએ. ચલો, હવે આ તો ઉદાહરણ લખી દીધા, કારણ કે આપણે આ ઉદાહરણ પરથી કોઈ પ્રશ્ન આપણને પૂછે તો આપણે સોલ્વ કરી શકીએ. ક્લિયર? હવે આપણી વાત એ છે, આપણો પોઈન્ટ એ છે કે આ પોઈન્ટ તો દરેકની ક્લિયર છે. હવે વાત એ છે કે પ્રબળ વિદ્યુત વિભાજન અને નિર્બળ વિદ્યુત વિભાજન જ્યારે મંદન કરવામાં આવે અથવા સાંદ્રતા ઘટાડવામાં આવે ત્યારે મોલર વાહકતા વધે છે, એ તો બરાબર છે. પણ અહીંયા પ્રશ્ન આપણને એ રીતે પૂછે કે બંનેના અંદરથી પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજન જે પદાર્થો છે એનું જ્યારે મંદન કરવામાં આવે તો કોની મોલર વાહકતા વધુ પ્રમાણમાં વધે છે? સવિશેષ વધે તો બંનેની છે. ક્લિયર? વધે તો બંને, પણ બંનેના અંદરથી કોની વધુ પ્રમાણમાં વધે છે? તો એનો જે અભ્યાસ જે છે મિત્રો એ ઓસ્વાલ્ડે કર્યો હતો. તો અહીંયા ઓસ્વાલ્ડનો નિયમ, ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ. તો ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે મંદન સાથે વાહકતાના ફેરફારનો અભ્યાસ કર્યો. મંદન સાથે વાહકતા, એમ લખી દઉં છું, મોલર વાહકતાના ફેરફારનો અભ્યાસ કર્યો. અભ્યાસ કરીને એને તારણ શું કાઢ્યું? તો એને તારણ એવું કાઢ્યું મિત્રો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતો નિર્બળ વિદ્યુત વિભાજનનું જેને મંદન કરવામાં આવે અથવા સાંદ્રતા ઘટાડવામાં આવે ત્યારે નિર્બળ વિદ્યુત વિભાજનની મોલર વાહકતા એ પ્રબળ વિદ્યુત વિભાજનની મોલર વાહકતા કરતાં સવિશેષ વધે છે. ક્લિયર? તો અહીંયા પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતો નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થોને પાણી ઉમેરી મંદન કરવામાં આવે ત્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા સવિશેષ વધે છે. ક્લિયર? તો આ એનું તારણ છે. આને કહેવાય છે ઓસ્વાલ્ડ મંદનનો નિયમ કહેવાય છે. તો એને તારણ એવું કર્યું, અભ્યાસ કર્યો એના પછી કે એક પ્રબળ વિદ્યુત વિભાજન હતું, એને મંદન કર્યું, એના અંદર પાણી ઉમેર્યું અને પછી એની મોલર વાહકતા ચેક કરી, અને પછી નિર્બળ વિદ્યુત વિભાજન હતું, એને મંદન કર્યું, એના અંદર પાણી ઉમેર્યું અને મંદન કરી પછી એની મોલર વાહકતા ચેક કરી. તો બંનેની મોલર વાહકતા ચેક કરી તો બંનેની મોલર વાહકતા વધી. એક તો એને એ જોવા મળ્યું કે બંનેની મોલર વાહકતા અંદર વધારો થાય. અને પછી કમ્પેરિઝન કરી કે બંનેના અંદરથી કોની મોલર વાહકતા વધુ પ્રમાણમાં વધી,
તો એને જોવા મળ્યું કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય જે પદાર્થ છે એની મોલર વાહકતા મંદન કરવાથી વધુ પ્રમાણમાં વધે છે. કોની કમ્પેરિઝનમાં? પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતાં. રીઝન એનું શું છે? તો રીઝન મિત્રો આપણે આગળ મતલબ કે જે લેક્ચર છે એમાં પણ આપ્યું, એ આપણે થોડી વાત કરી લઈએ કે રીઝન એ છે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે છે એની જે મોલર વાહકતા વધે છે એના માટે જવાબદાર શું છે? તો પ્રબળ વિદ્યુત વિભાજ્યના અંદર જે મોલર વાહકતા વધે છે, મંદન કરવાથી જે મોલર વાહકતા વધે છે એ આયનોના વધવાને ઘટવાને કારણે નહીં. કારણ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તેનું તો આલ્ફા ઓલરેડી પહેલથી એક છે. હવે આલ્ફા તો વધવાનું નહીં, આયનિકન અંશ તો વધવાનું નહીં. તો પછી એની વાહકતા માટે કયું પરિબળ જવાબદાર હતું? તો એની વાહકતા માટે જે પરિબળ જવાબદાર હતું એ મિત્રો એનું એટ્રેક્શન ફોર્સ હતું, કે જ્યારે એમનો મતલબ કે મંદન નહોતું કર્યું એના પહેલાં એનું એટ્રેક્શન ફોર્સ સ્ટ્રોંગ હતું. અહીંયા સ્ટ્રોંગ ફોર્સ ઓફ એટ્રેક્શન હતું. અને જ્યારે મંદન કર્યું તો એમના વચ્ચેનું એટ્રેક્શન ફોર્સ વીક બન્યું. એટ્રેક્શન ફોર્સ વીક બનવાના અહીંયા વીક ફોર્સ ઓફ એટ્રેક્શન. તો એટ્રેક્શન ફોર્સ જે છે એ વીક બની, એના કારણે એની સ્પીડ, આયનોની વહન કરવાની સ્પીડ વધી ગઈ, અને જેના કારણે આયનોની વહન કરવાની સ્પીડ વધી, જેના કારણે એની મોલર વાહકતા શું થઈ? વધી ગઈ. આ વાત હતી પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે. જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્યની અંદર શું થાય છે કે એનો આલ્ફા તો મંદન કરીશું તો એનો આલ્ફા વધશે, કારણ કે નિર્બળમાં તો આલ્ફા બરાબર એક હોતું નહીં, એક કરતાં ઓછું હોય. હવે પાણી ઉમેરશું એટલે એના આયનિકન અંશ વધવાનું, એટલે આયનિકન અંશ મતલબ આલ્ફા વધશે. આલ્ફા વધે એટલે આયનોની સંખ્યા વધે, આયનોની સંખ્યા શું થાય છે? વધે. અને એના કારણે આનું લેમ્ડા એમ શું થાય છે? વધે છે. તો એનો જવાબ એ આપે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતો નિર્બળ વિદ્યુત વિભાજ્યનું મંદન કરવામાં આવે ત્યારે એની મોલર વાહકતા જે છે એ સવિશેષ વધે છે. કારણ આપીનું, કારણ કે નિર્બળ વિદ્યુત વિભાજનનું મંદન કરવાથી આયનોની સંખ્યા વધે છે. આયનોની સંખ્યા વધવાને કારણે મોલર વાહકતા જે છે એની વધારે વધે છે. આની કમ્પેરિઝન અંદર. અને આ રીઝન મિત્રો આપણે આગળ જે લેક્ચર 17 છે એના અંદર વાહકતાની અંદર આપણે આપેલું છે. પ્રબળની વાત કરી છે અને નિર્બળની વાત કરેલી છે. ક્લિયર? એમાં આપણે એમ પણ કીધું હતું કે બંનેના રિઝલ્ટ એક મળે છે. મોલર વાહકતા તો બંનેની વધે, પરંતુ બંનેના રીઝન અલગ અલગ છે, બંનેના કારણો કેવા છે? અલગ અલગ છે. આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો. તો હવે અહીંયા આપણને પ્રશ્ન પૂછે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજનનું મંદન કરવામાં આવે તો કોની મોલર વાહકતા વધુ પ્રમાણમાં વધશે? તો જવાબ આવશે નિર્બળ વિદ્યુત વિભાજન. ક્લિયર? આનું કન્ક્લુઝન હું અહીંયા લખું કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય જે છે એની મોલર વાહકતા ઝડપથી વધે છે, નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા સાંદ્રતા ઘટાડતો ઝડપી વધે છે. જ્યારે પ્રબળ માટે લખવું હોય તો આપણે શું લખીશું કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા સાંદ્રતા ઘટાડતો ધીમે ધીમે વધે છે. આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો. આનો આપણે આગળ ગ્રાફમાં ઉપયોગ કરીશું આ સ્ટેટમેન્ટનો. તો આ સ્ટેટમેન્ટ ગ્રાફમાં ઉપયોગ કરવાનો છે, એને સમજવા માટે આપણે આ પૂરી વાતની ચર્ચા કરી. ક્લિયર છે? હવે બીજો પોઈન્ટ અહીંયા છે કે આપણે સમજવાનું કે સીમિત મોલર વાહકતા કોને કહેવાય? બીજો પોઈન્ટ છે મિત્રો સીમિત મોલર વાહકતા. સીમિત મોલર વાહકતા એનું બીજું નામ છે અનંત મંદને મોલર વાહકતા. અનંત મંદને મોલર વાહકતા. ક્લિયર? અને એને મિત્રો દર્શાવવામાં આવે છે, એની સંજ્ઞા સમજી લો, લેમ્ડા એમ નોટ.
अथवा લેમ્ડા એમ ઇન્ફાઇનાઇટ આ એની સંજ્ઞા છે. નોટ લેમ્ડા એમ નોટ આપ્યું એટલે આપણે એને ખાલી મોલર વાહકતા નહીં કહેશું, પણ શું કહેશું? સીમિત મોલર વાહકતા અથવા તો શું કહેશું? અનંત મંદની મોલર વાહકતા. એને આપણે કઈ રીતે મતલબ કે દર્શાવીએ છીએ? લેમ્ડા એમ નોટ અથવા તો લેમ્ડા એમ અહીંયા ઇન્ફાઇનાઇટ. તો આની વ્યાખ્યા શું છે એ આપણે સમજીએ. તો મિત્રો, જ્યારે આપણે વાત કરીએ છીએ કે સાંદ્રતા ઘટાડીએ એટલે શું થાય? મોલર વાહકતા વધે છે. મંદન કરે, મંદન કરવું એનો મતલબ એ થયો કે સાંદ્રતાને ઘટાડીએ. હવે આપણે સાંદ્રતા ઘટાડતા જ્યારે સાંદ્રતા શૂન્ય થઈ જાય તો એ વખતે જે મોલર વાહકતા હોય છે એ મોલર વાહકતાને આપણે કઈ કહેશું? સીમિત મોલર વાહકતા. અને સાંદ્રતા શૂન્ય ક્યારે થશે? કે જ્યારે અનંત મંદન કરવામાં આવશે, મતલબ કે ખૂબ જ વધુ પ્રમાણમાં દ્રાવક આપણે ઉમેર્યો, જેના કારણે સાંદ્રતા શું થઈ ગઈ? શૂન્ય થઈ ગઈ. અને શૂન્ય થશે એ વખતની જે મોલર વાહકતા જે છે એને આપણે શું કહેશું? અનંત મંદન એ મોલર વાહકતા. ક્લિયર? તો અહીંયા એની વ્યાખ્યા આપણે લખીએ કે જ્યારે દ્રાવણનું મંદન કરવામાં આવે ત્યારે સાંદ્રતા ઘટે છે અને સાંદ્રતા ઘટીને શૂન્ય થાય તે વખતની મોલર વાહકતાના મૂલ્યને સીમિત મોલર વાહકતા કહે છે. ક્લિયર? શું કહેવા માંગે છે થોડું સમજી લો. સપોઝ અહીંયા સાંદ્રતા છે, અહીંયા મોલર વાહકતા છે. હવે આપણે આમ ગ્રાફ દોરીએ. ક્લિયર? હવે જો અહીંયા દાખલા તરીકે 0 છે, અહીંયા 2 છે, અહીંયા 4 છે. ક્લિયર? અહીંયા સપોઝ 2 છે, 4, અહીંયા 4 છે, અહીંયા 6 છે. સમજો પોઈન્ટ. હવે હું શું કરું? સાંદ્રતા ઘટાડો. સાંદ્રતા ઘટાડવાનો મતલબ એનું મંદન કરું. તો હવે હું સાંદ્રતા ઘટાડું એટલે આ તરફ જાઉં. 4 હતી, અત્યારે સાંદ્રતા ઘટાડી એટલે 2 તરફ જાઉં. તો સાંદ્રતા ઘટી એટલે મોલર વાહકતા શું થાય છે? તો મોલર વાહકતા વધે છે. હવે સાંદ્રતા ઘટાડતા આપણે જ્યારે શૂન્ય પર જશું એ વખતે જે મોલર વાહકતાનું મૂલ્ય છે એ મૂલ્યને આપણે કહેશું સીમિત મોલર વાહકતા. ક્લિયર થઈ ગયું? સીમિત મોલર વાહકતા કોને કહેશું? કે સાંદ્રતા ઘટાડતા જ્યારે સાંદ્રતા શું થઈ જાય? શૂન્ય થઈ જાય. અને જ્યારે સાંદ્રતા શૂન્ય થશે એ વખતે જે મોલર વાહકતાનું મૂલ્ય છે એને આપણે શું કહેશું? સીમિત મોલર વાહકતા. ક્લિયર થઈ ગયું? હવે સાંદ્રતા શૂન્ય ક્યારે થશે? કે જ્યારે અનંત મંદન કરવામાં આવશે. ક્લિયર? અનંત મંદન કરવામાં આવશે એટલે વી જે છે ઇન્ફાઇનાઇટ થઈ જશે અને વી ઇન્ફાઇનાઇટ થશે એટલે સાંદ્રતા શું થઈ જશે? શૂન્ય થશે. તો એ વખતની જે મોલર વાહકતા હોય એ મોલર વાહકતાને આપણે શું કહેશું? સીમિત મોલર વાહકતા. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? અનંત મંદન. ક્લિયર? અનંત મંદનનો મતલબ એ છે કે આપણે એટલું મંદન કર્યું કે જેટલા આયનો બનવા હતા એટલા બની ગયા, હવે વધારે પ્રમાણમાં આયનો બને નહીં. એનો મતલબ થયો અનંત મંદન. કે આપણે મતલબ કે જે દ્રાવણ છે, દ્રાવણની અંદર પાણી રેડતા જઈએ, આયનીકરણ થતું જાય, પછી આપણે વધારે પ્રમાણમાં પાણી રેડ્યું તો એનું આયનીકરણ થતું જશે. પછી એક તો લિમિટ આવશે મેક્સિમમ કે જેમાં આપણે પાણી રેડશું પણ આયનો પછી આગળ બીજા બનશે નહીં. તો એ જે મંદન કર્યું કે જેથી આયનો વધુ પ્રમાણમાં પ્રોડ્યુસ થતા નહીં દ્રાવણમાં, એને આપણે કહીએ છીએ અનંત મંદન. એનો મતલબ એ નહીં કે દ્રાવણને તળાવમાં નાખી દીધું એટલે કે અનંત મંદન થઈ ગયું, ખૂબ જ પાણી હતું, એનો મતલબ એ નથી. બલકે અનંત મંદનનો મતલબ એ છે કે એટલું મંદન કરી દીધું કે હવે ગમે તેટલું મતલબ કે પાણી અંદર રેડો છતાં પણ એના આયનો બને નહીં, તો એને કહેવાય અનંત મંદન. તો અનંત મંદન ક્યારે થશે? તો જ્યારે અનંત મંદન હશે એ વખત સાંદ્રતા શું થઈ જશે? શૂન્ય. અને જ્યારે સાંદ્રતા શૂન્ય થાય એ વખતની જે મોલર વાહકતા છે એને કહેવાય છે સીમિત મોલર વાહકતા, અથવા બીજું નામ છે અનંત મંદન મોલર વાહકતા. અને ત્રીજું નામ આપણે લખવું હોય તેનું લખી શકીએ શૂન્ય સાંદ્રતા એ મોલર વાહકતા. શૂન્ય સાંદ્રતા એ મોલર
ક્લિયર? અહીંયા જે છે લેમ્ડા એમ નોટ એમાં જે 0 જે દર્શાવીએ છીએ એ શું છે? તો સાંદ્રતા શું દર્શાવે છે? 0. અથવા તો લેમ્ડા એમ ઇન્ફાઇનાઇટ, એમાં ઇન્ફાઇનાઇટ શું દર્શાવે છે? વી ઇન્ફાઇનાઇટ, મતલબ કે અનંત મંદન. ઓસ્વાલ્ડે વાત કરી છે અનંત મંદન એ વી ઇન્ફાઇનાઇટ થઈ જશે, સાંદ્રતા શું થશે? ઘટી જશે. ક્લિયર? તો એ વખતની જે મોલર વાહકતા હોય એ મોલર વાહકતાને શું કહેવાય છે? સીમિત મોલર વાહકતા. તો વ્યાખ્યા દરેકને ખબર પડી ગઈ. સીમિત મોલર વાહકતા કોને કહેવાય? અનંત મંદન જાણે કરવામાં આવશે એ વખતે જે મોલર વાહકતા હોય એને કહેવાય સીમિત મોલર વાહકતા. બીજી રીતે આપણે કહીએ શૂન્ય સાંદ્રતાએ જે મોલર વાહકતા હોય એને આપણે કહીએ છીએ સીમિત મોલર વાહકતા. આના અંદર સીમિત મોલર વાહકતાનું મૂલ્ય કેટલું? કે 6. કેમ? કારણ કે આ 6 વેલ્યુ કેટલી આવશે? સાંદ્રતા કઈ હશે? અહીંયા 0 હશે, તેનાની વેલ્યુ કેટલી આવશે? 6. ક્લિયર છે? તો અહીંયા વ્યાખ્યા આપણે ડિફાઇન કરી કે જ્યારે દ્રાવણનું મંદન કરવામાં આવે એટલે સાંદ્રતા ઘટે છે. 4 હતી એમાંથી 2 થી સાંદ્રતા શું થાય છે? ઘટે છે. અને સાંદ્રતા ઘટીને શૂન્ય થાય એ વખતની જે મોલર વાહકતાનું મૂલ્ય છે એ મૂલ્યને આપણે શું કહેશું? અનંત મંદને મોલર વાહકતા અથવા સીમિત મોલર વાહકતા. અને એને આપણે લેમ્ડા એમ નોટ અને એને લેમ્ડા એમ ઇન્ફાઇનાઇટ વડે દર્શાવીશું. ક્લિયર છે? સરસ. ચલો હવે આપણે આપણો ટોપિક છે હવે પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે છે એનું મોલર વાહકતા અને સાંદ્રતાનો ગ્રાફ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે લેમ્ડા એમ વિરુદ્ધ વર્ગમૂળમાં સી, મતલબ કે સાંદ્રતાનો આલેખ. ક્લિયર? તો આપણે પહેલાં આને આલેખની વાત કરીએ અથવા અહીંયા પ્રશ્ન આપણને પૂછે ડેબાય-યુકેલ સમીકરણ. ડેબાય-હક્કલ પણ કહે છે, યુકેલ સમીકરણ. ક્લિયર? તો પહેલાં તો આપણે ગ્રાફ સમજીએ. ગ્રાફ શું છે? તો અહીંયા પહેલો પોઈન્ટ લખો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય ઉદાહરણ આપણે આપી દીધા. કયા કયા છે? પ્રબળ છે. ઉદાહરણ લખી દો. દાખલા તરીકે KCl છે, NaCl છે, પછી CH3CONA વગેરે. આપણે પ્રબળ વિદ્યુત. તો પ્રબળ વિદ્યુત વિભાજ્યનો લેમ્ડા એમ વિરુદ્ધ વર્ગમૂળમાં સી, મતલબ કે સાંદ્રતાનો આલેખ સીધી રેખામાં મળે છે. પહેલો પોઈન્ટ. ક્લિયર છે? હવે અહીંયા આપણે આલેખ દોરીએ તો અહીંયા હું લઈ લઉં લેમ્ડા એમ એટલે કે મોલર વાહકતા. અહીંયા હું x અક્ષ ઉપર લઈ લઉં સાંદ્રતા, અથવા તો આ રીતે પણ આપણે લખીએ સાંદ્રતા એનું વર્ગમૂળ. ક્લિયર છે? હવે આપણને ખબર છે કે સાંદ્રતા અને મોલર વાહકતાની અંદર પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં શું છે? તો અહીંયા ગ્રાફ આ રીતે મળે છે. ક્લિયર? તો આ જે ગ્રાફ જે છે એને સમજીએ કે ડાબી બાજુ જે આવે મતલબ આમ, કારણ કે સાંદ્રતા ઘટાડવાની છે એટલે અહીંયા હું લખી દઉં અહીં 0, સપોઝ અહીંયા 2, અહીંયા 4 અને અહીંયા 6. અહીં કંઈક વેલ્યુ લખી દઈએ આપણે. દાખલા તરીકે અહીંયા 100, અહીંયા 200, અહીંયા 300. ક્લિયર? સમજવાનું. તો હવે પહેલાં સમજો ડાબી બાજુ જે આવે, ડાબી બાજુ મતલબ ગ્રાફમાં આમ જવાનું છે. ડાબી બાજુ જોઈએ તો સાંદ્રતા ઘટે છે, અને સાંદ્રતા ઘટે છે તો તમે જોઈ શકો છો કે મોલર વાહકતા શું થાય છે? કે મોલર વાહકતા વધે છે. તો એ તો આપણો પોઈન્ટ હતો કે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં સાંદ્રતા ઘટે એમ મોલર વાહકતા શું થાય છે? વધે. પરંતુ જેમ સાંદ્રતા ઘટે એમ મોલર વાહકતા ઝડપથી વધતી નથી. તો એ પોઈન્ટ છે કે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં સાંદ્રતા ઘટાડતો મોલર વાહકતા લેમ્ડા એમ કઈ રીતે? તો ધીરે ધીરે વધે છે. પોઈન્ટ આપણે પહેલાં સમજાવી દીધો
કે નિર્બળમાં ઝડપથી વધી જશે, નિર્બળ વિદ્યુત વિભાજન પણ પ્રબળ હશે એના અંદર શું છે સાંદ્રતા ઘટાડવામાં આવે તો એનું શું થશે ધીરે ધીરે શું થાય છે તો મોલર વાહકતા વધે છે. તો આ ગ્રાફ છે એમ સાંદ્રતા જેમ જેમ ઘટે છે અહીંયા અત્યારે સાંદ્રતા 100 છે, સાંદ્રતા ઘટાડીને 4 કરી એટલે મોલર વાહકતા થોડી વધી, અહીંયા તો આટલી હતી તો એની જગ્યા પર અહીંયા સપોઝ 200 થઈ, સાંદ્રતા અહીંયા ઘટાડી તો મોલર વાહકતા વધશે. એ રીતે સાંદ્રતા ઘટાડતા જશું એ મોલર વાહકતા શું થાય છે વધે છે. હવે સાંદ્રતા જાણે અહીંયા ઘટી અને શૂન્ય થઈ જશે એ વખત જે મોલર વાહકતા અહીંયા મળશે મોલર વાહકતાને આપણે શું કહેશું સીમિત મોલર વાહકતા. તો પહેલો પોઈન્ટ એ છે કે ડાબી બાજુ તરફ જઈએ તો સાંદ્રતા ઘટે છે, સાંદ્રતા ઘટે એટલે મોલર વાહકતા વધે છે. અને બીજો પોઈન્ટ સાંદ્રતા ઝડપથી મતલબ મોલર વાહકતા ઝડપથી વધતી નથી પરંતુ મોલર વાહકતા પ્રબળ વિદ્યુત વિભાજન અંદર કઈ રીતે વધે છે ધીરે ધીરે વધે છે. ક્લિયર. અને આ આગળ જઈ અને અહીંયા હું ડોટેડથી દર્શાવી દઉં અને અહીંયા જે વેલ્યુ મળે એને આપણે આંતરછેદનું મૂલ્ય કહેશું. આંતરછેદ જેને આપણે કહેશું લેમ્ડા નોટ એમ મતલબ સીમિત મોલર વાહકતા. ક્લિયર. તો પ્રબળ વિદ્યુત વિભાજનના અંદર આપણે સીમિત મોલર વાહકતા ગ્રાફની મદદથી આપણે જો ગણવું હોય તો આપણે ગણી શકીએ છીએ. આપણને બે વેલ્યુ આપેલી હોવી જોઈએ, કઈ એક તો સાંદ્રતા આપેલી હોય, જુદી જુદી સાંદ્રતા આપેલી હોય અને આપણને શું આપેલું મોલર વાહકતાનું મૂલ્ય આપેલું હોય તો એના આધારે આપણે ગ્રાફ પ્લોટ કરીએ તો ગ્રાફ પ્લોટ કરીએ તો જેને સીધી રેખામાં દોરીશું તો અહીંયા શૂન્ય સાંદ્રતાએ જે મોલર વાહકતા આપણને મળશે આપણે સીમિત મોલર વાહકતા એને કઈ અને મતલબ કે સીમિત મોલર વાહકતા ગણી શકીએ. તો એક પોઈન્ટ એ છે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે છે એની સીમિત મોલર વાહકતા ગણવી હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ છીએ. તો જવાબ એનો છે કે પ્રબળ વિદ્યુત વિભાજ્યથી સીમિત મોલર વાહકતા શોધવી હોય તો આપણે ગ્રાફની મદદથી શોધી શકીએ છીએ. ક્લિયર. કઈ રીતે થોડું એક એક્ઝામ્પલ અહીંયા સમજાવું. દાખલા તરીકે અહીંયા અલગ અલગ વેલ્યુ આપણે સાંદ્રતાને આપેલી છે. ક્લિયર. અને સપોઝ અહીંયા વેલ્યુ છે સપોઝ 400 લેમ્ડા અને અહીંયા વર્ગમૂળમાં સી. તો અલગ અલગ સાંદ્રતાએ આપણને મોલર વાહકતા અને મોલર સાંદ્રતા અને મોલર વાહકતાની વેલ્યુ આપેલી હોય તો આપણે અહીંયા મૂકતા જઈએ. એ રીતે આપણને સાંદ્રતા આપેલી હોય મોલર વાહકતાની મૂલ્ય આપેલું હોય મતલબ કે વેલ્યુ મૂકતા જઈએ. આ રીતે આપણે ગ્રાફ પ્લોટ કરીશું સીધી રેખામાં મળશે. પછી આપણે આ ગ્રાફને આમ સીધી રેખામાં જાણે દોરીશું તો જો ક્રોસ થશે એ જે જવાબ આવશે એને આપણે શું કહેશું સીમિત મોલર વાહકતા. તો મિત્રો અહીંયા પોઈન્ટ ખાસ ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે છે એની સીમિત મોલર વાહકતા ગણવી હોય તો આપણે ગ્રાફની મદદથી ગણી શકીએ કે ના ગણી શકીએ. તો એનો જવાબ છે કે ગ્રાફની મદદથી આપણે ગણી શકીએ. આપણને બે વેલ્યુ આપેલી હોવી જોઈએ, કઈ કઈ મોલર વાહકતા અને સાંદ્રતા. સાંદ્રતાના જુદા જુદા મૂલ્ય હોય અને મોલર વાહકતાના જુદા જુદા મૂલ્ય હોય તો એના આધારે આપણે ગ્રાફ બનાવીશું અને ગ્રાફના આધારે આપણે સીમિત મોલર વાહકતા ગણી શકીએ છીએ. ક્લિયર છે પોઈન્ટ. બીજું આ ગ્રાફ જે છે એના મતલબ કે એના ઉપરથી એક સમીકરણ જે આપણે અહીંયા લખ્યું છે ડી બાય હ્યુકેલ સમીકરણ. તો આ ગ્રાફની સમજૂતી માટે એક સમીકરણની રજૂઆત કરી છે. એ સમીકરણ છે લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા એમ નોટ અથવા તો ઇન્ફાઇનાઇટ માઇનસ એ વર્ગમૂળમાં સી. આ જે સમીકરણ જે છે એ સમીકરણને કહેવાય છે ડી બાય હકલ સમીકરણ. અને આ સમીકરણ જે છે એ શેના માટે હોય છે કે આપણને મોલર વાહકતા અને સાંદ્રતાના મૂલ્યો આપેલા હોય તેના ઉપરથી આપણે પ્રબળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા ગણી શકીએ છીએ. અને આ સમીકરણ ફક્ત વેલિડ કોના માટે છે તો ફક્ત પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે જ વેલિડ છે આ સમીકરણ. ધ્યાન રાખજો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આ સમીકરણ વેલિડ નથી. પહેલાં અત્યારે આપણે પ્રબળની વાત કરી રહ્યા છીએ એના માટે. હવે મિત્રો આ જે સમીકરણ આપ્યું આ સમીકરણના આધારે પણ આપણે શું કરી શકીએ સીમિત મોલર વાહકતા ગણી શકીએ. તો બે પોઈન્ટ થયા કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે છે પદાર્થોની સીમિત મોલર વાહકતા ગણવી હોય તો ગણી શકાય કે હા ગણી શકાય. કઈ રીતે ગણી શકાય કે આપણને સાંદ્રતાના મૂલ્યો આપેલા હોય અને મોલર વાહકતાના મૂલ્યો આપેલા હોય તો આપણે ગ્રાફ બનાવીશું અને ગ્રાફના અંદર શૂન્ય સાંદ્રતા જે વેલ્યુ આવશે એને જ આપણે શું કહેશું સીમિત મોલર વાહકતા. બીજો પોઈન્ટ ડી બાય હકલ સમીકરણને મતલબ એમને સમીકરણ આપ્યું છે. એ સમીકરણની મદદથી આપણે મોલર વાહકતા અને સાંદ્રતાના મૂલ્યો આપણને આપેલા હોય તો આપણે એ મતલબ કે આનો
સીમિત મોલર વાહકતા આપણે ગણી શકીએ છીએ. એટલે હવે આ જે પદો આપેલા છે એને આપણે સમજૂતી આપી કે એના પદો શું કહેવાય. તો અહીંયા સમીકરણ હું અહીંયા લખી દઉં. લેમ્ડા એમ બરાબર લેમ્ડા 0m માઇનસ એ વર્ગમૂળમાં સી. ક્લિયર થઈ ગયું. તો એમાં લેમ્ડા એમ શું છે? જો લેમ્ડા એમ એને લેમ્ડા એમને આ રીતે પણ આપણે દર્શાવીશું. લેમ્ડા એમ સી આને કહેવાય આપેલ સાંદ્રતાએ મોલર વાહકતા. આપેલ સાંદ્રતાએ મોલર વાહકતા. ક્લિયર? ત્યાં રાખજો. લેમ્ડા એમ લખી શકીએ તો લેમ્ડા એમ સી. અચ્છા, લેમ્ડા 0m શું છે? જેને આપણે લેમ્ડા ઇન્ફાઇનાઇટ એમ પણ કહીએ છીએ. આને કહેવાય છે સીમિત મોલર વાહકતા. સીમિત મોલર વાહકતા અથવા તો બીજું નામ અનંત મંદને મોલર વાહકતા. ક્લિયર છે? આની વ્યાખ્યા પણ ક્લિયર થઈ ગઈ. બીજા નંબરના અંદર સી જે આપેલું છે એને આપણે કહેશું સાંદ્રતા. વર્ગમૂળમાં જે સી છે એની સાંદ્રતા કહેશું. અને ચોથા નંબરના અંદર જે એ આપે છે એને કહેવાય ડી બાય અચળાંક. તો અચળાંકની વાત કરું તો ડી બાય અચળાંક કોના ઉપર આધાર રાખે છે? તો અહીંયા ડી બાય અચળાંક જે છે એ વિદ્યુત વિભાજ્યના પ્રકાર ઉપર આધાર રાખે છે. આપેલ તાપમાને વિદ્યુત વિભાજ્યના પ્રકાર પર આધાર રાખે છે. ક્લિયર થઈ ગઈ વાત? ડી બાય અચળાંક આપેલ તાપમાને વિદ્યુત વિભાજનના પ્રકાર. હવે આનો શું અર્થ? વિદ્યુત વિભાજનના પ્રકાર મતલબ કે 1:1 પ્રકારના વિદ્યુત વિભાજ્ય માટે એનું મૂલ્ય સમાન હોય છે. અને 1:1 પ્રકારના એટલે કયા? તો હું એ લઉં NaCl, KCl વગેરે. Na પ્લસ Cl માઇનસ એક ધન આયન એક ઋણ 1:1 K પ્લસ Cl માઇનસ 1:1. એ રીતે 2:1 પ્રકાર. 2:1 પ્રકારના એટલે કયા પ્રકારના? MgCl2, BaCl2 છે ને. MgCl2 મતલબ Mg2 પ્લસ Cl માઇનસ. તો બે ધન આયન એક ઋણ તો 2:1 કહેવાય. 2:1 પ્રકારનો ક્ષાર કહેવાય. BaCl2 તો Ba2 પ્લસ Cl2 તો 2:1 પ્રકારનો ક્ષાર. તો આ બધા અહીંયા MgCl2 છે, BaCl2 છે, મતલબ કે જેટલા બી 2:1 પ્રકારના જે ક્ષાર છે અથવા વિદ્યુત વિભાજ્ય છે, વિભાજ્ય માટે એનું મૂલ્ય કેવું હોય? તો એનું મૂલ્ય સમાન હોય. ક્લિયર? પછી 3:1 પ્રકાર માટે દાખલા તરીકે AlCl3 છે. ક્લિયર? વગેરે. તો એમના માટે પણ એનું મૂલ્ય કેવું હોય? સમાન હોય છે. તો ટૂંકમાં વાત એ છે કે જે આ અચળાંક જે છે ડી બાય અચળાંક એ વિદ્યુત વિભાજ્યના પ્રકાર પર આધાર રાખે છે. એનો મતલબ કે એક જ પ્રકારના વિદ્યુત વિભાજ્ય હશે તો એમને એનું મૂલ્ય સમાન હશે. આપણને પૂછે કે NaCl અને KCl માટે એનું મૂલ્ય સમાન, તો જવાબ છે કે એક જ પ્રકારના છે કે હા તો સમાન હશે. એ રીતે MgCl2, BaCl2 એક જ પ્રકારના વિદ્યુત વિભાજ્ય છે તો એમના માટે પણ આપણે એનું મૂલ્ય કેવું હશે? સમાન હશે. કારણ કે MgCl2 કયા પ્રકારનો ક્ષાર કહેવાય? 2:1 Mg2 પ્લસ Cl માઇનસ. ક્લિયર? અને આપણને પૂછે કે NaCl અને MgCl2 માટે એનું મૂલ્ય કેવું હશે? તો આપણે કહીશું કે સમાન હશે નહીં. કેમ? કારણ કે બંને અલગ અલગ પ્રકારના ક્ષાર છે. NaCl 1:1 પ્રકારનો છે અને MgCl2 કયું છે? 2:1 પ્રકારનો છે. તો આ પોઈન્ટ પણ ધ્યાન રાખવાનું છે. પદનો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે આ સમીકરણ જે છે એ સમીકરણને આપણે y બરાબર mx પ્લસ c સાથે સરખાઈએ. આ જે સમીકરણ છે હું એને હવે આમ લખું લેમ્ડા m બરાબર
માઇનસ એ વર્ગમૂળમાં સી પ્લસ લેમડા 0 એમ. ક્લિયર છે? સમીકરણને વાય બરાબર mx પ્લસ સી સાથે સરખાવો. તો y બરાબર શું આવશે? તો y અક્ષ ઉપર કોણ આવશે? લેમડા એમ. ક્લિયર છે? y અક્ષ હવે ગ્રાફની બી સાથે જોતા જઈએ તો y અક્ષ ઉપર કોણ છે કે લેમડા એમ. ક્લિયર? x અક્ષ ઉપર કોણ છે? તો x અક્ષ ઉપર આવશે વર્ગમૂળમાં સી. ક્લિયર છે? આંતરછેદનું મૂલ્ય જેને સી વડે દર્શાવે, સી એટલે આંતરછેદનું મૂલ્ય. આંતરછેદનું મૂલ્ય જેને આપણે સી વડે દર્શાવીએ છીએ તો લેમડા એ શું છે? તો લેમડા 0 એમ સીમિત મોલર વાહક આંતરછેદનું મૂલ્ય. અને એ શું છે? તો ઢાળ છે. ઢાળ અહીંયા મળે છે માઇનસ એ. ઢાળ બરાબર શું? તો એમ. ઢાળને આપણે એમ વડે દર્શાવીશું અને એની વેલ્યુ છે માઇનસ એ. ક્લિયર છે? એમ બરાબર માઇનસ એ, એક્સ બરાબર વર્ગમૂળમાં સી, સી બરાબર લેમડા 0 એમ અને વાય બરાબર લેમડા એમ. તો ઢાળનું મૂલ્ય અહીંયા કેવું આવે છે? તો અહીંયા ઋણ. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે છે એની મોલર વાહકતા અને સાંદ્રતાનો જેને ગ્રાફ દોરવામાં આવે તો એમાં ઢાળનું મૂલ્ય કેવું આવશે? તો ઢાળનું મૂલ્ય ઋણ આવશે. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? ઢાળનું મૂલ્ય કેવું આવે છે? એમ. એમ એટલે ઢાળ. તો ઢાળનું મૂલ્ય અહીંયા આવશે ઋણ. કયા કેસમાં? પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે ઢાળનું મૂલ્ય ઋણ આવે. અને બીજો પોઈન્ટ, ઢાળ જો અહીંયા જ્યારે ઢાળ આમ જતો હોય ઉપરની તરફ તો ઢાળનું મૂલ્ય ધન આવે અને ઢાળ જ્યારે નીચેની તરફ જતો હોય તો ઢાળનું મૂલ્ય કેવું આવે? ઋણ. તો અહીંયા ઢાળ નીચેની તરફ છે એટલા માટે અહીંયા ઢાળનું મૂલ્ય કેવું આવે છે? ઋણ. તો હવે પ્રશ્ન પૂછે કે લેમડા એમ વિરુદ્ધ વર્ગમૂળમાં સી માટે ઢાળનું મૂલ્ય કોનું ઋણ હોય? અને આપણને ઓપ્શન આપે CH3COOH, CH3COONA. ક્લિયર? પછી અહીંયા NH4OH અને ડી. સપોઝ અહીંયા HCOOH. આ આપણને ઓપ્શન આપે અને પ્રશ્ન પૂછે કે આના અંદરથી કોના ઢાળનું મૂલ્ય ઋણ હોય? તો જવાબ છે કોના? લેમડા એમ વિરુદ્ધ વર્ગમૂળમાં સીમાં કોના ઢાળનું મૂલ્ય ઋણ હોય? તો જવાબ છે જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હશે એના ઢાળનું મૂલ્ય ઋણ હશે. તો હવે જો CH3COOH નિર્બળ એસિડ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, NH4OH નિર્બળ બેઝ છે એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે અને HCOOH એ પણ નિર્બળ એસિડ છે એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. અને આ જે છે એક ક્ષાર છે સોડિયમ એસિટેટ. આ ક્ષાર છે અને ક્ષાર બધા ક્ષાર જે છે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં ગણાય માટે આનો જવાબ આવશે અને ઢાળનું મૂલ્ય કેવું આવશે? ઋણ આવશે. ક્લિયર થઈ ગયું? આટલી વાતની સમજૂતી પોઈન્ટ ક્લિયર થઈ ગયું. અને એક વખત જીમાં ડાયરેક્ટ આનો ક્વેશ્ચન પૂછેલો છે. સૂત્ર જ પૂછી લીધું હતું કે મોલર વાહકતા પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે મોલર વાહકતા અને સીમિત મોલર વાહકતા વચ્ચેના સંબંધનું સૂત્ર લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ લેમડા એમ નોટ માઇનસ એ વર્ગમૂળમાં સી. ક્લિયર થઈ ગયું? અને આ સૂત્ર ફક્ત વેલિડ છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આ સૂત્ર વેલિડ નથી. હવે આપણે ટોપિક બીજો સ્ટાર્ટ કરીશું. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે લેમડા એમ વિરુદ્ધ સીનો આલેખ. ક્લિયર? તો પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં સીમિત મોલર વાહકતા કરવી હોય તો ગ્રાફથી પણ આપણે શોધી શકીએ છીએ. અને બીજું ડે બાય હાકલ સમીકરણ છે એના આધારે પણ આપણે શોધી શકીએ છીએ જો આપણને લેમડા એમ અને સાંદ્રતાના મૂલ્યો આપેલા હોય ત્યારે. ક્લિયર થઈ ગયું? તો મિત્રો આ ટોપિક હતો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે લેમડા એમ વિરુદ્ધ સીનો આલેખ. ક્લિયર? હવે નેક્સ્ટ આપણો મતલબ કે મિત્રો ટોપિક છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે લેમડા એમ વિરુદ્ધ વર્ગમૂળમાં સીનો આલેખ. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે લેમડા એમ વિરુદ્ધ વર્ગમૂળમાં સીનો આલેખ. ક્લિયર? તો અહીંયા એમનો આલેખ કેવો મળે છે? તો અહીંયા લેમડા એમ વિરુદ્ધ વર્ગમૂળમાં સી
એમનો આલેખ આ ટાઈપથી મળે છે, વક્ર મળે છે. તો પહેલો પોઈન્ટ કે નિર્ભર વિદ્યુત વિભાજ્ય માટે લેમ્ડા એમ વિરુદ્ધ વર્ગમૂળમાં સીનો આલેખ વક્ર મળે છે. પહેલો પોઈન્ટ તો એ થશે. અહીંયા આપણે જોઈએ કે સાંદ્રતા, અહીંયા સાંદ્રતા આપણે ઘટાડીએ આ તરફ જે છે, આ ગ્રાફ જે છે નિર્ભર વિદ્યુત વિભાજ્ય માટે, નિર્ભર વિદ્યુત વિભાજ્ય માટે છે. ઉદાહરણ દાખલા તરીકે એક લઈ લો અહીંયા CS થી COOH માટે. તો સાંદ્રતા ઘટાડીએ તો મોલર વાહકતા જે છે ઝડપથી વધે છે. તો એક પોઈન્ટ તો અહીંયા છે કે નિર્ભર વિદ્યુત વિભાજ્યમાં સાંદ્રતા ઘટાડતો મોલર વાહકતા ઝડપથી વધે છે. પ્રબળમાં ધીમે ધીમે વધતી હતી, અહીંયા ઝડપથી વધે છે. મોલર વાહકતા ખૂબ ઝડપથી વધે છે. અહીંયા આ ગ્રાફ ઉપરથી જોઈ શકો છો. બીજો પોઈન્ટ એ છે કે આ ગ્રાફ જે છે સીધી રેખામાં મળતો નહીં, એટલે અહીંયા આ જે ગ્રાફ જે સાંદ્રતા ઘટાડતા શૂન્ય બી કરીશું છતાં બી આ મતલબ કે આની મોલર વાહકતા જે છે અહીંયા ટચ થશે નહીં. એનો મતલબ એ થયો કે અહીંયા સાંદ્રતા ઘટાડીએ છીએ, પછી વધારે પ્રમાણમાં મંથન કરીશું તો આ ગ્રાફ આ રીતે ઉપરની તરફ જાય છે. અહીંયા ટચ થતો નથી. અહીંયા ટચ નહીં થાય ત્યાં સુધી આપણે સીમિત મોલર વાહકતા ગણી શકીશું નહીં. તો નિર્ભર વિદ્યુત વિભાજનના અંદર પ્રોબ્લેમ શું છે? તો નિર્ભર વિદ્યુત વિભાજનના અંદર ગ્રાફના અંદર પ્રોબ્લેમ, એક પ્રોબ્લેમ તો એ છે કે ગ્રાફ ઉપરથી આપણે સીમિત મોલર વાહકતા શોધી શકતા નથી. આલેખ પરથી સીમિત મોલર વાહકતા લેમ્ડા 0m ગણી શકાતી નથી. કેમ? કારણ કે જ્યારે ટચ થશે નહીં, આપણે સીમિત મોલર વાહકતા કોને કહીએ છીએ કે જ્યારે સાંદ્રતા ઘટાડીને શૂન્ય થાય એ વખતે જે મોલર વાહકતા મળે શૂન્ય સાંદ્રતા, તો એ વખતની મોલર વાહકતા સીમિત મોલર વાહકતા. પણ અહીંયા તો ગ્રાફ ટચ નહીં થતો, વક્ર મળે છે, એટલે અહીંયા ટચ થશે નહીં. એટલા માટે અહીંયા સીમિત મોલર વાહકતા આપણે ગણી શકતા નથી. નિર્ભર વિદ્યુત વિભાજનમાં ગ્રાફની મદદથી સીમિત મોલર વાહકતા ગણી શકતા નથી. અને બીજું કે જે ડે બાય હકલ સમીકરણ છે, જે ડે બાય હકલનું સમીકરણ છે એ નિર્ભર વિદ્યુત વિભાજ્ય માટે વેલિડ નથી. આ સમીકરણ નિર્ભર વિદ્યુત વિભાજ્ય માટે વેલિડ નથી. મતલબ કે આ જે સમીકરણ ફક્ત લાગુ પડે છે કોના માટે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે લાગુ પડે છે, નિર્ભર માટે લાગુ પડતું નથી. જો આ લાગુ બી પડતું હોત તો આપણને મોલર વાહકતા અને સાંદ્રતાના આધારે આપણે સીમિત મોલર વાહકતા ગણી લેતા. પરંતુ ડે બાય હકલનું સમીકરણ ફક્ત અને ફક્ત પ્રબળ વિદ્યુત વિભાજ્યને જ લાગુ પડે છે. નિર્ભર વિદ્યુત વિભાજ્ય માટે આ સમીકરણ વેલિડ નથી. તો આ સમીકરણ ઉપરથી પણ મતલબ કે આપણે સીમિત મોલર વાહકતા ગણી શકતા નથી નિર્ભર વિદ્યુત વિભાજ્યમાં. તો અહીંયા મિત્રો પ્રશ્ન એ થયો કે હવે નિર્ભર વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા ગણવી હોય તો એના માટે શું? પોઈન્ટ ખબર પડી, પ્રોબ્લેમ ખબર પડી, ગ્રાફ ક્લિયર થઈ ગયો, ઝડપથી વધે છે, ક્લિયર. અહીંયા ટચ નહીં થતું, એટલે સીમિત મોલર વાહકતા ગ્રાફ ઉપરથી મળતી નથી. બીજું, સીમિત મોલર વાહકતા ગણવા માટે આપણા માટે એક રસ્તો છે કયો કે ડે બાય હકલનું સમીકરણ. પણ એ સમીકરણ તો આના માટે વેલિડ નથી, નિર્ભર વિદ્યુત વિભાજ્ય માટે વેલિડ નથી. જો એના માટે વેલિડ હોતું તો આપણે સોલ્વ કરી લેતા. કઈ રીતે? આપણને મોલર વાહકતાના મૂલ્ય આપેલા હોત, સાંદ્રતાના મૂલ્ય આપેલા હોત, એના આધારે સીમિત મોલર વાહકતા આપણે ગણી લેતા, ક્લિયર. પરંતુ એના માટે તો અહીંયા મતલબ કે વેલિડ નથી. તો હવે અહીંયા પ્રશ્ન છે કે નિર્ભર વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા ગણવી હોય તો હવે શું કરવું? તો મિત્રો એના માટે કોહલરુસ નામનો વૈજ્ઞાનિક જે છે એને પોતાનો એક અભિગમ અને એક નિયમ આપ્યો છે. એ નિયમના આધારે આપણે નિર્ભર વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા ગણી શકીએ છીએ. એટલે હવે આપણે જઈએ વાત કરીએ કોહલરુસના
મતલબ કે અભિગમ અથવા તો કોહલરોસનો નિયમ, એ નિયમ શું કહે છે અને એ નિયમ ઉપરથી આપણે નિર્બળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા કઈ રીતે સોલ્વ કરવી એની આપણે વાત કરીએ.